રોકડિયા હનુમાનજી મહારાજ કી જય। સાચું સુખ સત્સંગ કરવાથી મળે છે અને ભગવાન ને ભગવાનના સંતોને ભગવાનના એકાંતિક ભક્તોનું શરણ પકડવાથી જે જીવનમાં શાંતિ મળે છે, રહેલી ખોટ ભગવાન ને ભગવાનના સંતોના આશીર્વાદથી પૂર્ણ થાય છે ને, એ ખોટ બીજા ગમે તેટલા દાખલા કરવાથી, તે ગમે તેટલા જગતમાં ફરવાથી ક્યારેય થતી નથી। મારી આખડલી આગે રહેજો, મારી આ છોકરાઓને પણ ભગવાનનું રૂપ જોયું ને તો એ રાજી રાજી થઈ ગયા, અને ભગવાન હસતા જોયા ને એટલે વધારે રાજી થયા કે મહારાજ અમારી પર રાજી થયા। પણ ભગવાન કેમ હસ્યા? નવા સનકાદિકો આવ્યા ને એટલે મહારાજ હસ્યા। પણ એ છોકરાઓને એમ થયું નિરખી તમને નાથજી મારી ભૂખલડી ભાગી, પ્રભુ આપને નિરખ્યા હસતા જોયા ને મહારાજ અમારી ભૂખલડી દૂર થઈ ગઈ। ભગવાન એના પર અતિશય રાજી થયા અને ઓલા બાબા દીવાને જે સંકલ્પ કર્યો હતો ને એ પ્રમાણે ભગવાને એક છોકરાને 4 પેડા આપ્યા। એક છોકરાને 4 પેડા આપ્યા, બીજા છોકરાને 4 જામફળ આપ્યા, ત્રીજા છોકરાને તાજા 250 ગ્રામ લવિંગ આપ્યા, લીલા લવિંગ આપ્યા, અને ચોથા છોકરાને 250 ગ્રામ લીલી ઇલાયચી આપી। આટલી વસ્તુ બધાને પેલા દીવાને સંકલ્પ કરે તો એ પ્રમાણે ભગવાને છોકરાને આ વસ્તુ આપી। શું આપ્યું? પેડા આપ્યા, જામફળ આપ્યા, લીલા લવિંગ અને લીલી ઇલાયચી આપ્યું। પણ ઓલા છોકરાને 250 ગ્રામ ઇલાયચી લવિંગ આપ્યા ને એટલે એના હાથમાંથી ઢોળાતા હતા। પણ ભગવાન કે હવે જાઓ, એટલે પાછા જતા રહ્યા અને સ્વામી અને સંકલ્પ કરે, જાગ્રત થયા તો દરેકના હાથમાં આપ જોયું ત્યારે બાબા દીવાને એમ થયું હારો જે સંકલ્પ કર્યો તો એ પ્રમાણે જ આના હાથમાં છે। એમાંથી લવિંગ થોડા ઢોળાના, ઇલાયચી ઢોળાની સ્વામીને બધી વસ્તુ પાછી આપી છોકરાઓએ। સ્વામી એ લવિંગ ને ઇલાયચી હતું ને એ બધા બેઠા હતા ને બધાને પ્રસાદી આપી અને બાબા દીવાને આપી કે લ્યો આ ખાઓ, તો કે હું ન ખાઉં। બાબો દીવાની કે હું ખાઉં નહીં, તમારા જેવો હશે કે નહીં હોય, ન ખાધી। ગોપાલ સ્વામી કે અહીંયા આવ્યા છો, આ પ્રસાદ અક્ષરધામમાંથી આવ્યો છો તો લઈ જાઓ, તો લઈ લીધો ખરો પણ ખાધો નહીં, અને લઈ ગયો સયાજીરાવ ગાયકવાડના મહેલમાં, કોઈને ખવડાયો નહીં કે આમ કે આ તો ગોપાલ સ્વામી બાવો છે ને યારો કંઈક કરી નાખે તો, ખાઈને કંઈક થાય તો, એને બેઠક રૂમમાં એક બાજુ ખૂણામાં ટેબલ ઉપર રાખી દીધા। પછી 1 દાડો 2 દાડા 4 દાડા અઠવાડિયું 15 દાડા મહિનો થઈ ગયો, બોલાઈ ગયું ટેબલ ઉપર ઇલાયચી રાખી। એમાં એક દિવસ છોકરાઓ બધા રમતા છે, આમથી આમ દોડા દોડ કરતા હતા, બધા કંઈક કાર્ય માટે ભેગા થયા હશે। એમાં એ છોકરાઓ બેઠક રૂમમાં ગયા ને એ ટેબલ ઉપર ચડ્યા ને ત્યાંથી લવિંગ બધા ઇલાયચી ઢોળાની, અને ઢોળાની તારે બધાને એમ થયું આ પ્રસાદ કંઈક છે લાવો, એટલે ખાધું। ઇલાયચી જોઈને બધાએ ખાધી, પણ જ્યાં ખાધી ને બધા છોકરાઓ સમાધિમાં ભોંય પડી ગયા। છોકરા રમતો દોડતો બંધ થઈ ગયો, દેખાતો બંધ થઈ ગયો, એટલે બધા વિચારવા માંડ્યા કે છોકરો હમણાં એ રમતો હતો, દોડા દોડ કરતો હતો, છોકરો ગયો ક્યાં? બધે બહાર ગોત્યા, ક્યાંય ન મળે। પછી બેઠક રૂમમાં જઈને જોયું તો બધા છોકરો ત્યાં આગળ ભોંય ઉપર ઢળી પડેલો, અને બધાએ જે હસી ખુશી હતી ને બધી શોકમાં પરિવર્તન થઈ ગઈ, બધા રડવા માંડ્યા। એની માં આવે એટલે નામ દઈને રાડ પાડે,
પણ કોઈ ન આવ્યો. પણ એક વાર ગોપાળાનંદ સ્વામી ટોરડામાં હતા ને તે એક ઘાસવાળું ઘર હળગ્યું ને બાજુવાળું હળગ્યું, એમાં એક 15 વર્ષનો છોકરો ને એ અંદર હપડાઈ ગયો અને એના બાપાને બૂમો પાડે, મને બચાવો, મને બચાવો, મને બચાવો. પણ કોણ બચાવે અંદર અગ્નિમાં? પણ ખુશાલ ભટ્ટે સ્કૂલમાં સાંભળ્યું કે છોકરો બૂમો પાડે છે, તે સ્કૂલમાં બેઠા બેઠા સ્વામી લાંબો હાથ કરીને છોકરાને બહાર કાઢ્યો, સ્કૂલમાં બેહાડી દીધો. અને બિહાડી દીધો ને ત્યારે પછી છોકરો આ બાજુ તો ઘર હળગેલો, પેલો એનો બાપો ને એની મા તો રોડ રકડ કરે. ત્યાં છોકરો સ્કૂલમાંથી આવ્યો, એટલે તું આમથી ક્યાંથી આવ્યો? તો કે હું અંદર હળગી મરતો હતો પણ હું બચી ગયો હતો ને મેં રાડો પાડી, તમે કોઈ સાંભળી નહીં, પણ આપણા ખુશાલ ભટ્ટ છે ને મારા સાહેબ, એને સાંભળી ગયા ને તો ત્યાંથી બેઠા બેઠા લાંબો હાથ કરીને મને બહાર કાઢ્યો અને આ તમારી પાસે આવ્યો. ખુશાલ ભટ્ટના નામની બાબડું પાડી છે ને તે, પણ એ રાજ દરબારમાં એની મા એના બાપો ને બધાએ છોકરાના નામની બૂમો પાડે અને રોકકડ ચાલુ થઈ ગઈ. પછી તો સયાજીરાવ ગાયકવાડને ખબર પડી આ રોકકડ આટલી બધી સાની છે, તો એ ખુદ પોતે આયા અને પછી એ રડવા માંડે, એના આંખમાંથી આંસુ આવી ગયા. બધા છોકરા, નાના નાના છોકરા, જો કોઈ 5 વર્ષનું, કોઈ 7 વર્ષનું, કોઈ 10 વર્ષનું, કોઈ 15 વર્ષનું, આ બધું મરી જાય એટલે શાસ્ત્રો સંતો કે ગૃહસ્થને જો જુવાન છોકરો 22 વર્ષનો, 25 વર્ષનો, 30 વર્ષનો મરી જાય ને તો ગોપાળાનંદ સ્વામી એમ લખ્યું કે જેને આભ પડ્યું હોય ને માથે એવો દુઃખ થાય. એમાં આવા કુણા છોરા મરી ગયા એટલે બધાને રોકકડ કરવા માંડ્યા. પછી એમાં નારું પણ થયા. એને એમ થયું છોકરા માનો ન માનો મર્યા નથી. મર્યો હોય ને તો એની આ શરીરની અવસ્થા આવી ના હોય. એને ખબર પડી જરૂર આને કંઈક બીજું થયું છે, પણ મર્યો તો નથી. એટલે બાપો દીવાન ગાડું લઈને ગોપાળાનંદ સ્વામી પાસે ગયો, બીજા 2-4 જણને લઈને ગયો. એમાં નારો પંથ પણ ગયા અને ગોપાળાનંદ સ્વામીની પાસે જઈને વાત કરી, સ્વામી મહેલમાં આવી રીતે નાના નાના છોકરા અચાનક શું થયું, બધા મરી ગયા છે, માટે આપ કઈ કૃપા કરો ને. ત્યારે ગોપાળાનંદ સ્વામી કે અત્યારે બપોરે હું નહીં આવું, પણ આ સદાશિવભાઈ છે ને એને લઈ જાઓ, ભૂદેવ છે એને લઈ જાઓ. તો સ્વામી એનાથી શું થશે, તમે લઈ જાઓ, થશે એનાથી. સદાશિવભાઈને કીધું તમે જાઓ. એટલે એ તો તૈયાર થયા સ્વામીના વચન, પણ પેલા બાબાજી એને એમ થયું કે આ શું કરશે, પણ કીધું છે એટલે લઈ લ્યો. તો કે હાલો એમ કઈ ગાડામાં બેહાડીને લઈ ગયા. સદાશિવ હોય ત્યાં છોકરાઓ મરી ગયા હતા ને ત્યાં ગયા અને ત્યાં જઈને એમ કીધું સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એટલે ઓલા છોકરો એકના કાન પાસે જઈને મંત્ર બોલે અને બધાએ છોકરા એક પછી બધા ઊભા થયા અને પછી બધા વળગી પડ્યા. એટલે શું થયું, તો ક્યાં ગયા હતા? તો કે અમે સ્વામિનારાયણ ભગવાનના અક્ષરધામમાં ગયા હતા. શાના કારણે? તો કે આ પ્રસાદી હતી ને એ ખાધીને અમને ગોપાળાનંદ સ્વામીએ અક્ષરધામમાં મોકલ્યા હતા અને દિવ્ય અક્ષરધામની અંદર અમે દિવ્ય ભગવાનની મૂર્તિ, એનું સિંહાસન, ત્યાંના મુક્તો અને એનું ધામ જોઈને અમે આવ્યા. બોલો એ અક્ષરધામમાંથી સ્વામિનારાયણ ભગવાને બાબા દીવાનના સંકલ્પથી ઇલાયચી, લવિંગ ને જામફળ ને પેડાનો પ્રસાદ આપ્યો અને એ ખાધોનું તો એ છોકરાઓ પણ અક્ષરધામના અધિકારી થયા. તો આવો દાદાને ચડેલો પ્રસાદ. અને ગોપાળાનંદ સ્વામી જે ગોપાલ હનુમાનજીની આરતી કરી હોય, એ રઘુવીરજી મહારાજ જેવા સંત પધાર્યા હોય, આચાર્ય પધાર્યા હોય, અદ્ભુતાનંદ સ્વામી જેવા 500 પરમહંસો આ જગ્યામાં આવ્યા હોય અને આ જગ્યાએ આપણે બેઠા હોય અને આપણને અક્ષરધામના અધિકારી ન બનાવે, એમાં શું માલ છે? એ દાદોય રાજી થશે કે મારી સમીપે મારા ચોગાનમાં મારા મંદિરમાં
આ બધા ભેગા મળીને આવો સત્સંગ કરે છે, આવું ભજન કરે છે, અને દાદાને આ બહુ ગમે. સમજે શું ગમે છે? કથા વાર્તા સત્સંગ દાદાને બહુ ગમે છે. કેમ કે રામચંદ્રજી પાસે માગી લીધું છે કે તમારા જ્યાં ગુણગાન ગવાતા હોય ને ત્યાં મને બેસવાનું સ્થાન આપો. અને જ્યાં દાદો બેઠો છે ને ત્યાં કોઈની હાર થઈ નથી. એ અર્જુનના રથની એની ધજા ઉપર પણ દાદો રથ ઉપર બેઠો હતો ને, તો એ અર્જુનનો રથ કોઈ પાછો ઠેલી શકતો નહોતો. એ કેમ? તો કે હનુમાનજી દાદા એના રથ ઉપર બેઠા હતા ને એટલે. એમ આપણે એ દાદાના સાનિધ્યમાં બેઠા છે તો આપણો કોણ વાંકો વાળવારી શકશે? અત્યારે જો આપણો અંતકાળ આવે ને તો યમદૂત આપણી પાસે આવે નહીં. આ ઘડી જો કોઈ ધામમાં જાય ને તો સીધો ભગવાનના ધામમાં જાય. એવું આ સ્થાન, એવી આ પવિત્ર જગ્યા, એની અંદર આપણે આવો સત્સંગ 29મી અભ્યુદય સભા નિમિત્તે સત્સંગ કરીએ છીએ. આગામી શું પ્રોગ્રામ છે એ પણ હમણાં જાહેરાત કરશે. પણ કહેવાનું કે આવો આપણને અલભ્ય લાભ મળ્યો છે, આવો સત્સંગ મળ્યો છે, આવા ભગવાન સ્વામિનારાયણ ભગવાન હનુમાનજી મળ્યા છે, તો એને વિશે વિશેષ દૃઢતા રાખી, વિશેષ મહિમા સમજી, વિશેષ ભક્તિ કરીએ અને રાજી કરવાનું સાધન આપણે કરીએ. એવી આજના શુભ દિવસે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી વિરમો. બોલો સ્વામિનારાયણ ભગવાન.